શ્રીફળ એટલે નામ અને હાર એટલે રૂપનું જ્ઞાન. તો આત્મા જ્ઞાન સદગુરુના વડે જ જ્ઞાન થાય છે. સદગુરુને નામ અને રૂપ આપી દેવાનું છે. મારા નામ ઉપર કોઈ મારી નિંદા કરશે તે હું સાંભળીને બીજાની જોડે ઝઘડીશ નહીં, અને હું મારા શરીરના રૂપનું અભિમાન કરીશ નહીં. તો નામ એટલે શ્રીફળ વધેર્યું ચડાયું સમજો, અને હાર એટલે આ શરીરનું રૂપ. સદગુરુ માતા પિતા વગેરેને અભિમાન છોડીને નમસ્કાર કરીશ તો નાળિયેર અને હાર ચડ્યા સમજો. તો માથામાં જ્ઞાન ભરવાનું છે, બાકી નાળિયેર ફોડી પાણી પીતો નથી. અને જળ મૂર્તિ કે સમાધિમાં પાણી ઉડાડે કે ફૂલ તોડી તે સમાધિમાં ચડાવે તે પાપ કરે છે. મૂર્તિ કે સમાધિ કોઈની છે તે જડ છે અને ઝાડ ચેતન છે. તો તે તમારી આંગળી કાપે તો કેવું થાય? તો ઝાડના ફૂલ ફળ કે પાંદડા તોડો તો તેમને પણ દુઃખ થાય છે. તે સદગુરુના જ્ઞાનથી પાકું કરે છે કે હું આત્મા છું. તો પ્રાણી માત્રમાં મારા જેવો જ આત્મા છે. તો હું સર્વની સાથે પ્રેમ રાખીશ. છતાં હજી તમને ગીતા અધ્યાય 13 શ્લોક 28થી વાંચી સંભળાવું છું કે હે અર્જુન, જે કાંઈ સ્થાવર જંગમ વસ્તુ ઉત્પાદન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા એટલે કે પ્રકૃતિ અને પુરુષ આત્માના સહયોગથી જ જન્મે છે. એમ તું જાણ. જે નાશ પામી રહેલા બધા જ અચર ચર ભૂતોમાં નાશરહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે. તે બરાબર જુએ છે. તે પુરુષ સર્વમાં સમાન ભાવથી રહેલા પરમેશ્વરને સમાન રીતે જોતો પોતા વડે પોતાનો નાશ કરતો નથી. અર્થાત વેર ઈર્ષા વગેરે વિકારોને વંશ થતો નથી અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોમાં પ્રકૃતિ દ્વારા જ થતાં જુએ છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે તે જ બરાબર જુએ છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે પરબ્રહ્મ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે.